لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا عليه، فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે: મિનલ મુઅમિનીના રિજાલુન સદકુ મા આહદુલ્લાહ અલૈહ. કે મોમિનોમાંથી એવા માણસો પણ છે કે જેણે અલ્લાહ સાથે કરેલા વાયદાને વફા કર્યો. ફમિનહુમ મન કદા નહબહુ. અને એમાંથી અમુક લોકો પોતાના વાયદાને સાચા કરી અને પોતાની મંઝિલને પૂરી કરી નાખી, એટલે કે શહીદ થઈ ગયા. વમિનહુમ મન યંતઝિર. અને એમાંથી એવા લોકો પણ છે કે જે હજી આ દુનિયામાં એ અલ્લાહની મુલાકાતનો ઇંતજાર કરે છે, પરંતુ અલ્લાહના વાયદા ઉપર છે. વમા બદલુ તબદીલા. અને આ એ લોકો છે કે જેના વાયદામાં કોઈ દિવસ ફર્ક નથી પડતો. આપણે ગઈકાલે વાત કરી હતી કે ઇન્શાઅલ્લાહ આપણે જે મોઝુ, જે વિષય, જે સુજે લીધો છે એ છે કરબલાના ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સહાબીઓ છે એની સિફત, એની કાલિતે. આપણે જોઈએ, હિસ્ટ્રી તરફ નજર કરીએ, ઇતિહાસ તરફ નજર નાખીએ તો આપણને ખબર પડશે કે કરબલા એક એવી દાસ્તાન છે કે જે ફરી કદી બની શકે તેમ નથી. એવી અઝીમ દાસ્તાન છે. અગર જોઈએ તો એક દિવસની વાત છે કે શહીદ થઈ ગયા બધા અને આપણે એની યાદ મનાવીએ છીએ. પરંતુ આ શહાદત એ એક દિવસમાં બાકી ના રહે અને કયામત સુધી ફેલાઈ જવાની છે. કારણ શું છે? એની અઝમત છે. આપણી પાસે અલ્હમ્દુલિલ્લાહ અત્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામથી 2 ઝિયારત મોજૂદ છે કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત છે, જેમાં એક ઝિયારતે નાહિયા છે અને બીજી ઝિયારતે રજબિયા. આ બંને ઝિયારત જે છે અલ્લામા મજલિસી બિહારુલ અનવાર વોલ્યુમ 110 માં આ બંને ઝિયારતને લઈ આવે છે. અને આ બંને ઝિયારતની ખુસુસિયત એ છે કે આ બંને ઝિયારતમાં શોહદાએ કરબલાના નામ આવેલા છે. પરંતુ આપણે જ્યારે કહેશું કે શોહદાએ કરબલા કેટલા છે તો દરેક ઇન્સાન કહેશે 72 છે.
કારણ કે આપણને ઇતિહાસમાં પણ શીખવાડવામાં આવ્યું છે કરબલાના શહીદો 72 છે. પરંતુ આમાં તારીખમાં, ઇતિહાસમાં, હિસ્ટ્રીમાં ઇખ્તિલાફ જોવા મળે છે કે કરબલાના શહીદો કેટલા છે. હવે આ બંને ઝિયારતમાં જોઈએ તો ઝિયારતે નાહિયામાં 81 સહાબીઓના નામ આવેલા છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના 81 કતરોએ સહાબી હતા કે જેમાં 17 દિસેક બની હાશિમ હતા અને બાકી બીજા ઇમામના સહાબી. તો અહીંયા ઝિયારતે નાહિયામાં કેટલા નામ છે? કતરોએ. એવી જ રીતે ઝિયારતે રજબિયામાં જોઈએ તો એમાં શોહદાએ કરબલાના કતરોવે 88 નામ બયાન કરવામાં આવ્યા છે, જેમાં 13 બની હાશિમ છે. અને આ બંને ઝિયારત માસુમીનથી છે, પરંતુ જે નામ ઝિયારતે નાહિયામાં છે એમાંથી અમુક નામ ઝિયારતે રજબિયામાં નથી, અને જે નામ ઝિયારતે રજબિયામાં છે એ ઝિયારતે નાહિયામાં નથી. થોડી વાત આ ઇતિહાસની વાત, હિસ્ટ્રીની વાત તમે ધ્યાન આપજો કે જેથી આપણને ખબર પડે કે શોહદાએ કરબલા કઈ હસ્તીનું નામ છે. હવે આપણે કહીએ છીએ 72. હવે આ 72 નો આંકડો આવ્યો ક્યાંથી? શોષણધૂસનો આંકડો ક્યાંથી આવ્યો? એ અહીંયાથી. ઇતિહાસમાં જે રિવાયતો કરબલાથી લખવામાં આવી છે એ છે અબુ મખનફથી. અબુ મખનફ અથવા અબુ મખનફ કોણ છે? ઇતિહાસકાર, હિસ્ટ્રીનો લખવા વાળો છે. હવે એ કોનાથી લખી? તો એ લગભગ રિવાયતો જે કરી છે એ ઝહાક બિન અબ્દુલ્લાહથી કરી છે. આ ઝહાક બિન અબ્દુલ્લાહ કોણ છે? તમને અજબ થશે. ઝહાક બિન અબ્દુલ્લાહ કરબલામાં મોજૂદ હતો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે, પરંતુ ઇમામની સાથે કન્ડિશન કરી હતી, શરત કરી હતી કે મૌલા હું તમારા રિકાબમાં તમારી સાથે રહીશ, તમારા દિફા પણ કરીશ, તમારા વતી જિહાદ પણ કરીશ, પરંતુ મને રજા આપો કે જ્યારે મને એમ લાગે કે હવે કંઈ બાકી નથી રહ્યો અને બસ હવે મોત સિવાય કંઈ નથી, તો છેલ્લે જ્યારે કંઈ ફાયદો નહીં હોય તો મને રજા આપો કે હું પાછો ફરી શકું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને રજા આપે છે, પરંતુ સુબહ આશુરથી એ લડાઈમાં, જેહાદમાં દુશ્મનો સામે મસરૂફ છે, લડાઈ કરવા પણ જાય છે, કોતાહી પણ નથી કરતો. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે એ લડતો હોય છે ત્યારે દુઆ પણ આપે છે, દુઆ કરે છે એના માટે. પરંતુ જ્યારે જોવે છે કે લગભગ ઇમામના સાથીઓ શહીદ થઈ ગયા છે, હવે કંઈ બાકી રહ્યું નથી, ઇમામ પાસે રજા લે છે કે મૌલા હવે હું જાઉં છું. ઇમામ કે જા, વાંધો નહીં. એ ચાલ્યો જાય છે. અને આ ઝહાક બિન અબ્દુલ્લાહ જે છે એ જે રિવાયત કરે છે અબી મખનફ પોતાની ઇતિહાસમાં લાવે છે, કારણ કે ઇમામના ખૈમામાં હતો, ઇમામની સાદે હતો, એટલે ઇમામની દરેક હાલતની એને લગભગ ખબર હોય છે. તો એ પોતાની તારીખમાં, રિવાયતમાં 72 નો આંકડો આપે છે કે કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથીઓ કેટલા હતા? 72. જવાબ આપતા રહેજો, મને આમને મજા નહીં પડે. મને એમ લાગતું હતું ગઈકાલે સુધા છો, કારણ એ હતું કે રેસ્પોન્સ નહીં હતો. આજે મને રેસ્પોન્સ ખપે છે કે જેથી આપણે આ હિસ્ટ્રીને સમજી શકીએ અને જે મેં રિસર્ચ કરી છે એ આપ સરખી રીતે લઈ શકો. પરંતુ આ અબી મખનફ જે 72 શહીદોના નામ આપે છે એમાંથી જે બની હાશિમ આપણે 18 કહીએ છીએ, પરંતુ અબી મખનફ 13 કહે છે, 13 માફ કરજો 30
બની હાશિમના નામ આપે છે, અને બીજા કરંદો 42 જે છે એ બીજા સહાબી. 30 સહાબી બની હાશિમના ખાનદાનમાંથી હતા, જ્યારે કે આપણે 18 બની હાશિમ કહીએ છીએ. ખેર, આ ઇખ્તિલાફ શા માટે છે? અમુક રિવાયતોમાં ઝિયારત નાહિયામાં, ઝિયારત રજબિયામાં 80 થી વધારે સહાબીઓના નામ છે. એનું કારણ શું છે? શું કામ જે છે એમાં વધારે નામ આવ્યા છે? એનું કારણ આ છે. તમે જરાક અગર જો બપોરની મજલિસમાં આવ્યા હોય તો મેં જરાક ઈશારો કર્યો હતો. આપણે જે 72 શહીદો કહીએ છીએ એ આશુરના દિવસના છે, પરંતુ પોસિબલ આ ઝિયારતમાં, ઝિયારત નાહિયા, ઝિયારત રજબિયા અથવા તો બીજી રિવાયતમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે શહીદ થવા વાળાઓના જે નામ અથવા આંકડા આવ્યા છે એનું કારણ ફક્ત આશુરનો દિવસ નથી. કારણ કે આ કરબલાના વાકિયા ઉપર આખી નજર હોય છે. કરબલામાં આશુરના દિવસ પહેલા પણ અમુક લોકો શહીદ થયા. જેવી રીતે કે આપણે અગર જો આખા કરબલાના વાકિયાને પડદાશે કરીએ તો 3 ભાગમાં જે છે વહેંચાઈ શકે. પહેલો ભાગ એ છે કે કરબલા પહેલા કરબલાના રિલેટેડ શહીદો છે. કોણ કોણ છે? જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ, બીજા હાની ઇબ્ને ઉરવા, ત્રીજા અબ્દુલ્લાહ, સુલેમાન કે જે બસરા ઇમામનો પત્ર લઈને ગયા હતા અને ત્યાં શહીદ થયા. આ બધા જે છે એ કરબલાથી રિલેટેડ છે. તારીખ લગભગ એ લોકોના નામ 11 જેટલા ગણાવે છે. બીજો ભાગ જે આપણને દેખાશે એ ખુદે કરબલાના મેદાનમાં કે જે આશુરના દિવસે બધા શહીદ થયા. અને ત્રીજો ભાગ એ છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી 8 માણસોના નામ ઇતિહાસ એવા લખે છે કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી શહીદ થયા. જેમાંથી અબ્દુલ્લાહ ઇબ્ને આફીફ કે જ્યારે ઇબ્ને ઝિયાદ કુફામાં છે, ઇબ્ને ઝિયાદ ખુતબો પડે છે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની બેહુરમતી કરે છે, ત્યારે અબ્દુલ્લાહ ઇબ્ને આફીફથી રહેવાતું નથી, ઊભા થઈ જાય છે અને ઇબ્ને ઝિયાદને ટોકે છે. તો કે તું ફરજંદે રસૂલની સામે આવું કરે છે, તું એને શહીદ કરીને? એની સામે ટોકે છે. માટે ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ લશ્કર મોકલે છે અને એની સાથે લડાઈ કરે છે અને એમને શહીદ કરે છે. તો એવા ઘણા માણસો છે. એક બીજી મિસાલ આપું. હફાફ બિન મુહન્નદ જ્યારે જોવે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો સર નોકે નેઝા ઉપર છે, ત્યારે એ નેરવે થઈ જાય છે કે તમે ફરજંદે રસૂલને શહીદ કરી નાખ્યા અને એના સરને ગુમાવો છો. એ પણ તલવાર કાઢે છે અને લડાઈના મેદાનમાં આગળ આવે છે. એ પણ શહીદ થાય છે. આવા 8 માણસો કરબલાના વાકિયા પછી આવે છે. એટલે હવે અગર જો મારી વાત અગર સમજાણી હોય તો આપણે કરબલાના આખા વાકિયામાં જે જે શહીદો છે એને આપણે 3 ભાગમાં વહેંચ્યા. આશુરા પહેલા, આશુરાના દિવસે અને આશુરાના દિવસ પછી. તો આવી રીતે જે છે અમુક લોકો આખા કરબલાના વાકિયા ઉપર નજર કરતા હોય છે, એટલે આ શહીદોની સંખ્યા વધારે દેખાય છે. અમુક લોકો આ સંખ્યા ફક્ત આશુરના દિવસને મધ્યનજર રાખતા હોય છે તો 72 દેખાય છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઇસ્લામમાં મુજાહિદો ઘણા હતા, શહીદો ઘણા હતા અને લડાઈ પણ ઘણી થઈ. રસૂલે ખુદાના સહાબીઓ સારા સહાબીઓ હતા. સલમાન હતા, મિસમ હતા, અબુઝર હતા, બિલાલ હતા, ઘણા એવા સાથીઓ હતા અને લડાઈ પણ ઘણી થઈ. કઈ લડાઈ થઈ? ઇસ્લામની અગર લડાઈ વિશે તમને પૂછવામાં આવે તો કે કોઈ પણ 2-3 લડાઈના નામ આપો, તમે કઈ લડાઈના નામ આપશો? જંગે બદ્ર, જંગે ઓહદ, જંગે ખૈબર, ખંદક. આ
આ ઘણી લડાઈ થઈ. મૌલાએ કાયનાતના જમાનામાં પણ લડાઈ થઈ. 3 લડાઈ થઈ. કઈ કઈ થઈ? જંગે જમલ, જંગે સિફીન, જંગે નહેરવાન. આ બધી લડાઈ થઈ. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામે પણ એક લશ્કર તૈયાર કર્યું હતું. ખૈર લડાઈ ના થઈ પણ લશ્કર તૈયાર થયું. પરંતુ આપણે કોઈ દિવસ એમ કીધું આપણે ઝિયારતમાં, અહીં કાશ હું બદ્રના મુજાહિદીન સાથે હોત? કોઈ દિવસ આપણે એમ કીધું કે અહીં કાશ હું ઓહદના મુજાહિદો સાથે હોત, હું જંગે જમલના સહાબીઓ સાથે હોત, હું જંગે સિફીનના સહાબીઓ સાથે હોત? ના, કોઈ દિવસ નથી કીધું. આપણે ફકત અને ફકત ઇમામે હુસૈનના સાથીઓ માટે કહીએ છીએ. શું કહીએ છીએ? ગઈકાલે જ આ જુમલો દોહરાવ્યો હતો અને આપણે ઝિયારતે શોહદાએ કરબલામાં જુમલો દોહરાવીએ છીએ. કયો જુમલો છે? યા લૈતની કુંતુ માઅકુમ, એ કાશ હું તમારા સાથે હોત. શું કામ? શું કામ આપણે બદ્રના મુજાહિદો, બદ્રના શહીદોને યાદ કરીને એમ નથી કહેતા કાશ હું તમારા સાથે હોત? કારણ આ છે, રસૂલે ખુદા પાસે સારા સારા સાથીઓ હતા, પણ સાપુરસા પ્યોર નહીં હતા. હવે દાખલા તરીકે રસૂલે ખુદા પાસે દાખલા તરીકે 1000નો લશ્કર હોય તો એમાંથી સારા માણસોની સંખ્યા કેટલી હોય? જે પ્રેમમાં પ્યોર હોય કેટલી હોય? મસલન 10%, 20%, મસલન માની લઈએ 50%. પરંતુ બીજા 50% ખુદા માટે ખુલૂસ ઓછો હતો. એટલા માટે તો રસૂલે ખુદા કહે છે ને, એક માણસ જે છે બહુ જબરદસ્ત લડાઈ કરતો હતો એક જંગમાં, જ્યારે શહીદ થાય છે એક માણસ કહે છે રાહે ખુદામાં શહીદ થયો, એને જન્નત નસીબ થશે. રસૂલે ખુદા કહે છે શું જન્નત નસીબ થાય? એ માલે ગનીમત માટે મર્યો છે, લડાઈ કરવા માટે આવ્યો હતો, ગનીમત લેવા માટે. તો હવે ક્યાંથી એને જન્નત મળે? તો આવા પ્યોર નહીં હતા. બીજી એક મિસાલ આપું. રસૂલે ખુદાના સહાબીઓમાં ઓહદમાં રસૂલે ખુદાના દાંત તૂટ્યા, જનાબે હમઝાની શહાદત વાકે થઈ. એનું મહત્વનું કારણ શું હતું? મહત્વનું કારણ એ હતું કે મુસલમાનોની કોતાહી. રસૂલે ખુદાએ અમુક તીર અંદાજોને રાખ્યા હતા એક પહાડી ઉપર, મોન્ટે ઉપર, કે તમે ત્યાંથી ડગજો ના. પરંતુ એ ગનીમતનો માલ લૂંટવા માટે પોતાની જગ્યા છોડે છે અને મુસલમાન ઉપર હુમલો થાય છે અને જીતેલી જંગ મુશ્કેલ બની જાય છે, જેમાં જનાબે હમઝાની પણ શહાદત વાકે થાય છે. ખૈર, ઇમામ અલી અલૈહિસ સલામ પાસે પણ સારા સારા સાથીઓ હતા. મોહમ્મદ બિન અબી બકર હતા, મીસમ હતા, ઓવૈસે કરની હતા, બધા સારા સારા સહાબીઓ. પણ એના માટે પણ આપણે નથી કહેતા કે એ કાશ અમે તમારા સાથે હોત. શું કામ? કારણ કે ઇમામ અલી અલૈહિસ સલામે પોતાના સાથીઓ માટે કીધું હતું. સારા સારાની વાત નથી કરતા, જે આપણે એમ કહીએ છીએ ને લૂ બટેટા. ઇમામ અલી અલૈહિસ સલામના લશ્કરમાં હતા. શું કીધું ઇમામ અલી અલૈહિસ સલામે એમના માટે? એ ખુદાયા, તું આને અમારાથી લઈ લે, જુદો કર મને આનાથી. શું કામ? જંગે સિફીન આપણે જીતવા આવતા હતા. તો શું કહે છે કે સામે કુરાન છે, કુરાન સામે લડવું નથી. કુરાન નેઝા ઉપર માવીએ ઉઠાવી લીધા. હવે લડાઈ, જીતેલી લડાઈ હાથમાંથી ચાલી ગઈ. ઇમામ અલી અલૈહિસ્સલામ કહેતા કે ચાલો લડાઈ કરવા જઈએ, તો કે અત્યારે ઠંડી છે, ગરમીમાં જશું. ગરમી આવે તો કે અત્યારે ગરમી છે, અત્યારે નહીં થાય. એવા બહાના કરવા પડે. હત્તા કે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે આપણે હક ઉપર હોવા છતાં મારા લશ્કરવાળા ડગમગે છે. માવિયા બાતિલો ઉપર હોવા છતાં એના લશ્કરવાળાઓ મહકમ છે. કારણ શું છે? ઇમામ અલી અલૈહિસ્સલામ ખ્વાહિશ કરે છે માવિયા મને એનો એક સિપાહી દે, હું મારા 10 દેવા તૈયાર છું. એવા સાથીઓ હતા. ઇન્શાઅલ્લાહ આવતીકાલે બયાન કરીશ. એ કૂફાની હિસ્ટ્રી બયાન કરવા ચાહું છું કે ક્યાં ક્યાં માણસો ઇમામે અલી અલૈહિસ્સલામ સાથે હતા અને એ જ લોકો ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરવા માટે કરબલાના મેદાનમાં આવે છે. પણ મકસદ એ છે કે ઇમામે
હુસૈન અલૈહિસ્સલામના જે સાથીઓ હતા એમાં દુનિયાની લાલચ નહોતી, એમાં આજને કાલ નહોતું, એમાં બહાના નહીં હતા. એ લોકો કરબલાના સાથીઓમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વાત ઉપર પૂરેપૂરો ભરોસો હતો, ઇમામની વિલાયતને સાપુરસા માનતા હતા. એટલા માટે આપણે ઝિયારતમાં પડીએ છીએ, અય કાશ અમે તમારા સાથે હોત. અહીંયા સુધી અગર જો વાત સમજમાં આવી ગઈ હોય તો એક બાવાસે બલંદ સલવાતની માંગણી કરું છું. એમાંથી ઈ કરબલાના સાથીઓમાંથી એકની આજે આપણે વાત કરીએ કે જેનું નામ તારીખ નાફે ઇબ્ને હિલાલ લખે છે. હિલાલ ઇબ્ને નાફે નથી, કારણ કે હિલાલ ઇબ્ને નાફે એક બીજો માણસ છે કે જે ઇમામે હુસૈનના લશ્કરમાં નહીં હતો, બલકે ઉમરે સાદના લશ્કરમાં હતો, યઝીદી ફૌજમાં હતો. આ છે નાફે ઇબ્ને હિલાલ. અને આપણે શબે આશુર મસાઈબમાં પણ પઢીએ છીએ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે એ મક્તલમાં જાય છે અને ઇમામે હુસૈન એને એક એક જગ્યા દેખાડે છે કે ઇન્શાલ્લાહ શબે આશુરના આપણે એ મસાઈબ પઢશું. પરંતુ જ્યારે ત્યાંથી પાછા ફરે છે મક્તલમાંથી, ત્યારે ઇમામે હુસૈન બધા સહાબીઓને ભેગા કરે છે અને કહે છે કે તમે હવે ચાલ્યા જાઓ, છોડી દો મને, મારા બચ્ચાને લઈને ચાલ્યા જાઓ. બહાનો આપું છું તમને કે પાણી પીવરાવા લઈ ગયા, તમે જાઓ, ચાલ્યા જાઓ. ત્યારે નાફે ઇબ્ને હિલાલ ઉભા થાય છે અને એક બહેતરીન જુમલો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે પેશ કરે છે કે જે જુમલો આજની મજલિસ પૂરી થાય ત્યાં સુધી આપણને કામ લાગશે. એ જુમલો શું છે? નાફે ઇબ્ને હિલાલ કહે છે, ઇન્ના અલા નિયાતિના વ બસાઇરિના. અમે અહીંયા ઇમામે હુસૈન તમારી સામે છીએ, અમારી નિયત સાથે અને અમે અમારી મારિફત સાથે છીએ, કોઈ લાલચ માટે કે નથી. પછી આગળ ફરમાવે છે, નુઆદી મન આદા, અને અમે ઈ લોકોને દુશ્મન રાખીએ છીએ કે જે ઇમામ તમને દુશ્મન રાખતા હોય. વનુવાલી મન વાલા, અને અમે એને દોસ્ત રાખીએ છીએ જે તમને દોસ્ત રાખતા હોય. વમા કરેહના લિકાએ રબ્બિના, અને અમને કાંઈ પ્રોબ્લેમ નથી અગર જો અમને આ રાહમાં ખુદાથી મુલાકાત કરવી પડે. અગર અમે શહીદ થઈ જઈએ તો પણ અમને કંઈ પડી નથી. મકસદ શું હતો? કે અમે અહીંયા જે આવ્યા છીએ અમારી એક નિયત લઈને આવ્યા છીએ અને અમે મારિફત લઈને આવ્યા છીએ. આ છે શહદાએ કરબલાની પહેલી કાલિતે અને મહત્વની અને વધારે મહત્વની સિફત અગર હોય તો ઈ છે મારિફત. ઇમામની મારિફત રાખતા હતા. અગર જો ઇમામે અલી અલૈહિસ્સલામના સાથીઓ ઇમામે અલી અલૈહિસ્સલામની મારિફત રાખતા હોત તો કોઈ દિવસ ઇમામની સામે અવાજ ઉભી ના કરત. અગર જો રસૂલ ખુદાના સહાબીઓ રસૂલની સાચી મારિફત રાખતા હોત તો એમ ના કે જ્યારે રસૂલ ખુદા ગનીમતને વહેંચણી કરતા હતા ત્યારે એક માણસ ઉભો થઈને કહે છે, અદિલ અદિલ અદિલ, ઇન્સાફ કરો, ઇન્સાફ કરો, ઇન્સાફ કરો, અમુકને વધારે અમુકને ઓછું ના આપો. રસૂલ ખુદા કહે છે, હું પૈગંબર છું, અગર જો હું ઇન્સાફ નહીં કરું તો કોણ ઇન્સાફ કરશે? મતલબ શું હતો? મારિફતની કમીના સામે મારિફત ઓછી હોવાના કારણે ઇમામે માસૂમ સામે આંગળી ચીંધે છે, એની અવાજ ઉપર આગળ અવાજ બલંદ કરે છે. પરંતુ શહદાએ કરબલામાં એવું નહીં હતું. ઇમામને આવીને કહે છે, ઇમામ સામેથી કહે છે, તમે ચાલ્યા જાઓ, અહીંયા ખતરો છે, હવે તમે બધા શહીદ થઈ જશો. નહીં, અમે અહીંયા રોકાશું, તમારી ઉપર આંચ નહીં આવવા દઈએ જ્યાં સુધી અમે લોકો જીવતા. આ છે પહેલી કાલી. હદીસમાં છે, મન માતા વલમ યઅરિફ ઇમામ ઝમાનિહી માત મીતતલ જાહિલ. જે કોઈ ઇન્સાન પોતાના ઇમામની મારિફત હાસિલ કર્યા વગર મરી જાય
તો એ કેવી મોત મર્યો ગણાશે? જહાલતની મોત, કુફરની મોત, મુશરિકની મોત મર્યો ગણાશે, ઈમાન ઉપર નહીં હોય. માટે જરૂરી છે કે સૌથી પહેલી વસ્તુ આપણે અગર જો કરબલાના સાથીઓમાં શુમાર થવું છે અથવા ઇમામે ઝમાના અલૈહિસ્સલામના અંસારમાં શુમાર થવું છે તો સૌથી પહેલી વસ્તુ આપણા માટે જરૂરી છે કે આપણે આપણા ઇમામની મારિફત હાસિલ કરીએ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ. અગર મારિફત નહીં હોય તો મોટું નુકસાન શું હશે? ઇમામને નહીં ઓળખી શકીએ. અને ઘણા માણસો હતા કે જે આ 11 ઇમામ આવ્યા એમાં ઘણા જે છે સહી ઇમામતની મારિફત ના હોવાના કારણે ગુમરાહ થઈ ગયા. જેવી રીતે કે મંસૂરે દવાનગી આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામને શહીદ કરે છે. અને સાથે હુકમ પણ આપે છે કે જે કોઈ ઇમામે સાદિક અલૈહિસ્સલામનો જાનશીન હોય, ઇમામે જેના માટે વસિયત કરી હોય એને પણ સાથે કત્લ કરી દેવામાં આવે. હવે વિચાર કરો, અગર જો ઇમામ વસિયતમાં સીધે સીધું આપણા સાતમા ઇમામ ઇમામે મુસા કાઝિમ અલૈહિસ્સલામનું નામ લખી નાખે તો શું થાય? 1-2 દિવસના ગાળામાં ઇમામે કાઝિમ અલૈહિસ્સલામને પણ શહીદ કરી નાખવામાં આવે. તો ઇમામ શું કરે છે? ઇમામ પોતાની જિંદગીમાં આવતા જમાનાનો ખ્યાલ કરી અને એક વસિયતનામું તૈયાર કરે છે અને લખે છે એમાં કે મારા જાનશીન આ 5 માણસમાંથી એક હશે. એમાં પહેલું નામ લખે છે ખુદે મંસૂરે દવાનકીનું, બીજું નામ લખે છે હાકીમે મદીનાનું, ત્રીજું નામ લખે છે અબ્દુલ્લાહ અફતાહનું, ચોથું નામ લખે છે ઇમામની ખુદની ઘરવાળીનું અને 5મું નામ લખે છે ઇમામે મુસા કાઝિમ અલૈહિસ્સલામનું. હવે વિચાર કરીએ, ઇમામતનો મારિફત ના હોય તો શું થાય? માણસો મંસૂરે દવાનગીને માની લે કારણ કે એના પાસે પૈસો છે, દોલત છે. નહીં, બધા માણસો પરેશાન હાલ. હવે કુફામાં જ્યારે આ વાત ખબર પડે છે, એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. કુફામાં એક માણસ જે છે એ ખબર લઈને આવે છે ઇમામે સાદિક અલૈહિસ્સલામની શહાદતની. કોની પાસે? અબુ હમઝા સોમાલી પાસે. અબુ હમઝા સોમાલી તફસીરનો દર્સ આપતા હોય છે ઇમામે અલી અલૈહિસ્સલામની કબ્ર પાસે. આવીને કહેવામાં આવે છે કે તમને ખબર છે આપણે છઠ્ઠા ઇમામ શહીદ થઈ ગયા. અબુ હમઝા પહેલા તો બેહોશ થઈ જાય છે, પછી જયારે હોશમાં આવે છે પૂછે છે કોની માટે વસિયત કરી છે? ત્યારે કહે છે કે વસિયતમાં 5 માણસોના નામ આપ્યા છે. અબુ હમઝા સોમાલી કે જેની આપણે દુઆ માહે રમઝાનમાં પઢીએ છીએ એ કહે છે અલ્હમ્દુલિલ્લાહ ઇમામે આપણી હિદાયત કરી. બીજા બધા માણસો પરેશાન હાલ છે કે ઇમામ આપણને હેરાન કરી નાખ્યા. 5 માણસોના નામ દીધા, હવે કોને ઇમામ માનીએ? અબુ હમઝા સોમાલી કહે છે અલ્હમ્દુલિલ્લાહ ઇમામે આપણી હિદાયત કરી. પૂછે છે કે કેવી રીતે તમને ખબર પડી અને કોણ ઇમામ છે? અબુ હમઝા સોમાલી કહે છે કે જુઓ, ઇમામે આ વસ્તુ જે બયાન કરી છે એ આવતી ઇમામતની કડીને બચાવવા માટે કરી છે. અગર જો ઇમામ ફક્ત એકનું નામ દે તો મંસૂર એને કત્લ કરી નાખે. ઇમામે ખુદ મંસૂરનું નામ પણ દીધું કે જેથી એ ખુદ પોતાને તો ના કત્લ કરાવી શકે ને, બચાવી લીધા, ઇમામને બચાવી લીધા. હવે ઇમામત કોને કહેવાય એની અગર જો મારિફત હોય તો ઇમામતને સમજવું બહુ આસાન છે. પહેલું, ઇમામ કોઈ દિવસ જાલિમ ના હોઈ શકે. તો હવે મંસૂરે દવાનગી ખુદ ઇમામનો કાતિલ છે, એ કેવી રીતે જાનશીન હોઈ શકે? મદીનાનો હાકિમ એ પણ ખુદ જાલિમ માણસ હતો, જુલ્મ કરતો હતો. આ 2 માણસ નીકળી ગયા. ત્રીજું, ઇમામ જે છે એ કોઈ દિવસ ખોડ ખાપણ વાળો ના હોય, કાંઈ પેરાલિસિસ ના હોય, કાંઈ એનો અંગ ખોટો ના હોય. જ્યારે અબ્દુલ્લાહ અફતા
એમાં જિસ્માની બીમારી પણ જાહેરી જોવા મળતી હતી અને મગજ પણ એનો ત્રાંકીલ નહોતો. તો કે એ બીમાર માણસ છે, એ ના હોઈ શકે. ચોથું, કોઈ દિવસ औरत જે છે એ ઇમામ ના થઈ શકે. તો હવે પાંચમું રહી છે કોણ? આપણા સાતમા ઇમામ, ઇમામે મૂસે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ. અગર જો આ મારિફત હોત તો ઇમામતને સમજવી આસાન રહે. આઠમા ઇમામના જમાનામાં પણ એવી રીતે થયું. ઇમામ શહીદ થયા છે, આઠમા ઇમામ. હવે માણસો શિયાઓ ભેગા થાય છે અને કહે છે કે કોણ ઇમામ હોય હવે? તો કે ઇમામે જેની વસિયત કરી છે એ છે ઇમામે મોહમ્મદ તકી, પણ એની ઉંમર 9 વર્ષની છે. ભલે એ ઇમામ હશે, પરંતુ એ બાલિગ થાય ત્યાં સુધી આપણે કોઈ બીજાને ઇમામ બનાવીએ. ટેમ્પરરી, મોવક્કત. એક શિયા ઉભો થાય છે અને યુનુસ કે જેને આ વાત કીધી હતી એને ધક્કો મારીને કાઢે છે. શું ઇમામમાં ઉંમરનો લિહાઝ હોય છે? નાના મોટા હોય છે? તું જાણીથી. ઇમામ અલ્લાહ તરફથી, ઇમામતનો ઓહદો અલ્લાહ તરફથી હોય છે. ખુદા જેને ચાહે એને ઇમામ બનાવે. હઝરત ઈસા અલૈહિ ઇસ્લામ ઘોડિયામાં હતા અને એને નબી બનાવ્યા. તો ઇમામે મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામની ઉંમર 9 વર્ષની હોય અને એ ઇમામ બને તો એમાં શું મોટી વાત છે? કહેવાનો મકસદ, મારી વાતનો ખુલાસો કરો. જરૂરી છે ઇમામત પ્રત્યે આપણી મારિફત હોવી જોઈએ. અગર જો આ મારિફત આપણી પાસે હશે તો આપણે ઇમામે ઝમાના અલૈહિ ઇસ્લામના અંસારોમાં પણ શામિલ થઈ શકશું, અથવા તો ઇમામે હુસૈન અલૈહિ સલામના શહદાએ કરબલામાં પણ આપણો શુમાર થઈ શકશે. અને આપણી ઈ દુઆ યા લૈતની કુન્તુ મઆકુમ, ઈ દુઆ પણ કબૂલ થઈ શકશે. પરંતુ શરત ઈ છે કે, શું શરત છે? ઓલું હલાવવા પડે છે. શું જરૂરી છે? મારિફતની જરૂર છે. હવે મારિફત આવે કઈ રીતે? આપણને કેવી રીતે ખબર પડે કે આપણામાં મારિફત છે કે નથી? આપણી પાસે મારિફત છે કે નહીં કેમ ખબર પડે? એની કઈ નિશાની છે? અગર છે તો એને સાચવીને કઈ રીતે રાખવી? અગર નથી તો મારિફત કેવી રીતે લાવવી? અગર છે ઓછી છે તો એને ભરવી કઈ રીતે? ઇન્શાઅલ્લાહ આ બધી વાતો કાલ ઉપર રાખીએ, કારણ કે સમય થઈ ગયો છે. અલ્હમ્દુલિલ્લાહ, આજની મજલિસનો અગર ખુલાસો કરીએ તો એટલી વાત આપણે જરૂર સમજી શકશું કે કરબલા ફક્ત 72 શહીદોનું નામ નથી, બલકે એ કરબલા માટે થઈ અને અમુક લોકોએ પહેલા પણ શહાદત આપી અને એ કરબલા માટે થઈ અને પાછળથી પણ અમુક લોકોએ શહાદત આપી. આપણે કરબલાના શહીદોની માટે દુઆ કરીએ છીએ, કાશ તમન્ના કરીએ છીએ, કાશ અમે તમારા સાથે હોત. આપણે બીજા મુજાહિદો માટે દુઆ કરતા, તમન્ના કરતા નથી. એનું એક કારણ એ છે કે આપણે શોહદાએ કરબલા તરફ જ્યારે જોયું તો એમાં સારી એવી પ્યોર મળે છે આપણને. એ શોહદાએ કરબલા સાબુરસા બધા પ્યોર છે કે જેના દિલમાં કઈ દુનિયાની લાલચ નથી. ઈ લોકો ઇમામની મારિફત રાખે છે. તમે વિચાર કરો, ઈ હિલાલ ઇબ્ને નાફે કે જેણે ઇમામને કીધું કે અમે અમારી નિયત સાથે, મારિફત સાથે તમારી પાસે આવ્યા છે, એ કેવી રીતે શહીદ થાય છે? તીરો વરસાવે છે, પછી જ્યારે તીર ખાલી થઈ જાય છે લડાઈના મેદાનમાં ઉતરે છે, જિહાદ કરે છે, એના હાથને તોડી નાખવામાં આવે છે, એને કેદ કરી અને ઉમરે સાદ પાસે લઈ જવામાં આવે છે. ઉમરે સાદ એને પૂછે છે શું કર્યું? તો બહાદુરીથી કહે છે કે મેં તારા લશ્કરના 12 માણસોને મેં મારી હાથે કત્લ કર્યા, કે જે મને ખબર છે કે 12 માણસો કત્લ થયા અને કેટલાને જખ્મી કર્યા છે એના માશાઅલ્લાહ મને પણ યાદ
નથી. ઉમરે સાદ કહે છે આને કત્લ કરી નાખો. શિમ્ર આગળ વધે છે અને હિલાલ ઇબ્ને નાફેનું માથું કલમ કરી નાખે છે. વિચાર કરી, હિલાલ ઇબ્ને નાફે શિમ્રના હાથે કત્લ થયા, પરંતુ દિલેરી બહાદુરી એવી છે કે સામે દુશ્મન પણ છે તો એને લલકારીને કહે છે કે મેં તારા લશ્કરના આટલા શહીદ કર્યા છે, કત્લ કર્યા છે. આ છે ઇમામે હુસૈનના સહાબીઓની સિફત. આપણે પણ કોશિશ કરવાની છે કે બહાદુરી આપણી પાસે હોય, મારિફત આપણી પાસે હોય, દુનિયાની લાલચ આપણાથી દૂર હોય, મોહબ્બતે આહલે બેત આપણા દિલમાં વસવાટ કરતી હોય. એ છે કરબલાનું નામ. પરંતુ હા, આજની રાત મખસૂસ છે. આપણે કરાર દીધી છે જનાબે સુગરા સલામુલ્લાહ અલૈહ. જનાબે સુગરા ઝાકિરીન બયાન કરે છે, જનાબે સુગરા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની એક દીકરી છે. જ્યારે આ કાફલો મદીનાથી નીકળે છે ત્યારે બધાને લઈ જવામાં આવે છે, પરંતુ એમાંથી એક દીકરી મહેરૂમ છે કે જેનું નામ સુગરા છે. સુગરાની હાલત પણ બીમાર છે. સુગરા બધાને જોવે છે કે બધા સફરની તૈયારી કરી રહ્યા છે, ત્યારે સુગરા કહે છે, કોઈ વખત ઉમ્મે લૈલા પાસે જાય છે અને કહે છે, આય માદરે ગિરામી, હું પણ સફરમાં તમારા સાથે આવીશ. કોઈ વખત જનાબે ઝૈનબ પાસે જાય છે અને કહે છે, આય ફૂફી અમ્મા, હું તમારા સાથે આ સફરમાં આવીશ, મને પણ સાથે લઈ જજો. પરંતુ હા, ઇમામે હુસૈન બધાને કહી દીધું હોય છે કે બધા સફરમાં આવશે પરંતુ સુગરા નહીં આવે. જનાબે ઝૈનબ આવે છે અને કહે છે કે ભાઈ, શા માટે સુગરાને નથી લઈ જતા? એ આટલી બધી બીમાર નથી, સફરમાં આવી શકે એમ છે, થોડા દિવસમાં એમની હાલત સારી થઈ શકે એમ છે. ઇમામે હુસૈન કહે છે, એ બહેન ઝૈનબ, તમે જુઓ છો આપણા બચ્ચાઓમાં એક એકની શક્લો સુરત એક યાદગાર સુરત છે. અગર અલી અકબરની સામે તમે જુઓ તો મારા નાના રસૂલે ખુદા મને દેખાઈ રહ્યા છે. કાસિમની સુરત સામે જુઓ તો હસને મુશ્તબાની સુરત દેખાય છે. અબ્બાસની સામે જુઓ તો હુબહુ મૌલાએ કાયનાત દેખાય છે. હા, પરંતુ જ્યારે હું સુગરાની સામે જોઉં છું, મને મારી દુખિયારી માં ફાતિમા ઝહરા દેખાય છે અને મારી શહાદત પછી વખત એવો આવશે કે બહેન ઝૈનબ, તમને કરબલાથી કૂફા અને કૂફાથી શામ બે રીતા દરબદર ફેરવવામાં આવે, તો હું કેવી રીતે બરદાશ્ત કરું કે મારી માની છબી કરબલાથી કૂફા અને કૂફાથી શામ લઈ જવામાં આવે. અજરોકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે, કોઈ બાપને ખુદા કોઈ દીકરીથી આ રીતે જુદી ના કરે. આ સદારો આ કાફલો તૈયાર થવા લાગ્યો. જનાબે ઝૈનબ અમારીમાં સવાર થઈ ગયા, ઇમામે હુસૈન ઘોડા પર સવાર થઈ ગયા. આખિરમાં જનાબે સુગરા એક પૈગામ મોકલે છે, બાબા, હવે હું ના ઉમ્મીદ થઈ ગઈ કે મને તમે આ સફરમાં નહીં લઈ જાશો, પરંતુ મારી એક તમન્ના છે કે મને મારા ભાઈ અલી અકબરની સાથે એક મુલાકાત કરાવી દેવામાં આવે. અજરકુમ અલ્લાહ, આઝાદારો ઇમામે હુસૈન કહે છે, જાઓ અલી અકબર, બહેનથી રૂખસત થઈ આવો. હા, જનાબે સુગરા પાસે અલી અકબર જાય છે. જનાબે સુગરા કહે છે, એ ભાઈ, હવે તમે ઉંમર લાયક થઈ ગયા, શું તમે તમારી શાદીમાં મને નહીં બોલાવો? આઝાદારો એટલું કેવું હતું કે અલી અકબર વાયદો કરે છે, બહેન સુગરા, જેવા હાલાત સારા થશે હું વાયદો કરું છું કે હું તને લેવા માટે જરૂર આવીશ.
આઝાદારો એ વાયદો કરે છે. જનાબે સુગરાથી રૂખસત થાય છે. જનાબે સુગરા કહે છે, ઝાકરીન બયાન કરે છે, જનાબે સુગરા તયમ્મુમની માટી અલી અકબરની સામે રાખે છે અને કહે છે, ભાઈ તારી કોઈ નિશાની મને આપતો જા, તારા કદમોના નિશાન આ તયમ્મુમની માટી ઉપર રાખતો જા કે તારી યાદ આવે તો હું આ કદમોના નિશાન જોઈ લઉં. આઝાદારો અલી અકબર કદમોના નિશાન બનાવે છે. કાફલો મદીનાથી મક્કા તરફ આગળ વધે છે. મક્કાથી કરબલા પહોંચે છે. આઝાદારો વધારે નહીં લંબાવો. જ્યારે અલી અકબર મેદાને કરબલામાં જાય છે, લડતા લડતા જમીન ઉપર આવે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે અકબરના સરાહને પહોંચે છે, કહે છે, બેટા અલી અકબર, દિલમાં કોઈ તમન્ના હોય તો બયાન કરો. એક તમન્ના તમારી પાણી પીવાની હતી જે હું પૂરી ના કરી શક્યો. બીજી કોઈ તમન્ના હોય તો કહો. કહે છે, બાબા તમે ઇમામ છો. ઝાકીરી આ રીતે બયાન કરે છે, બાબા તમે ઇમામ છો અને હું મારી બહેનને વાયદો કરીને આવ્યો હતો કે બહેન સુગરા જેવા હાલાત સારા થશે હું તને લેવા માટે જરૂર આવીશ. આઝાદારો મસાહેબને ખતમ કર્યા. અગર જો દિલમાં ભાઈ બહેનની મોહબ્બત હોય, અલી અકબર અને સુગરાની મોહબ્બત હોય તો એને ગમને સમજવા કોશિશ કરજો. આઝાદારો અલી અકબર કહે છે, બાબા સુગરાથી વાયદો કરીને આવ્યો છું, વાયદો પૂરો નથી કરી શકતો, પરંતુ હા તમે મને આખરી વખત સુગરાની ઝિયારત કરાવી આપો. આઝાદારો ઇમામે હુસૈન અલી અકબરની આંખોમાંથી ખૂનને સાફ કરે છે. હા, અલી અકબરને કહે છે, મારી બે આંગળી વચ્ચે જુઓ. કહે છે, બાબા મદીના નજર આવે છે, સુગરા નજર નથી આવતી. ઇમામે હુસૈન કહે છે, અય અલી અકબર હવે જોવે છે બાબા, મોહલ્લે બની હાશિમ નજર આવે છે, સુગરા નજર નથી આવતી. કહે છે, અલી અકબર હવે જ્યારે અલી અકબર ઇમામે હુસૈનની આંગળીઓ તરફ નજર કરે છે, શું જુએ છે? આવાજ દે છે, આય રે સુગરા. ઇમામ પૂછે છે, બેટા શું દેખાઈ રહ્યું છે? અલી અકબર કહે છે, બાબા મારી બહેન સુગરા મારા કદમોના નિશાન ઉપર પોતાના રૂખસારને રાખે આવાજ દઈ રહી છે, વાલી અકબરા. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ماتم حسين.